કેમ છો મિત્રો? મજામાં ને? આજે હું લાવ્યો છું તમારા માટે એક મસ્ત વિડીયો. જે ટ્રેડર માટે બહુ જ ઉપયોગી અને સારામાં સારો ઉપયોગી છે. એમાં હું તમને 7 પેટર્ન આજ તમને શીખવાડવાનો છું. 5 ચાર્ટ પેટર્ન લાવ્યો છું. એમાં તમને બહુ જ પ્રોફિટ થાય છે અને માર્કેટમાં રોજમાં રોજ બિનાશ કરે છે. અને એમાં કેવી રીતે એન્ટ્રી લેવી, કઈ રીતે એક્ઝિટ થવું, પછી ક્યાં તમારો ટાર્ગેટ મેકવો, ક્યાં સ્ટોપ લોસ મેકવો, એ બધું જ હું તમને શીખવાડી. માર્કેટમાં તે ક્યાં રન થાય છે, ક્યાંથી તેમાં ક્યાં કઈ રીતે બને છે, એ બધું હું તમને આજ આ વિડીયોમાં શીખવાડવાનો છું. તો તમે ઠેક સુધી બન્યા રહો તેવી મારી વિનંતી છે. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી આપજો, અને બને તો વિડીયો અને નીચે કોમેન્ટ આપજો. તો આપણે હવે વિડીયો વધારે લાંબો કરવો નથી અને થોડોક લાંબો થશે, ઠેક સુધી જોતા રહેજો. વધારે આપણે ઓલું ટાઈમ નથી બગાડવો અને હવે આપણે સીધા વિડીયોમાં આવી જઈએ. સૌથી પહેલા તો ડબલ ટોપ એટલે શું? કે શુદ્ધ ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ તો એમ પેટર્ન એટલે શું? એમ તો આપણને ખબર જ છે કે આપણે ABCD માં એમ એટલે શું. જ્યારે માર્કેટ એના રૂલ્સ હોય છે, અમુક જે રૂલ્સ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો એમ પેટર્નમાં અપ ટ્રેન્ડ હોવો જોઈએ. તો આપણે જોઈએ છીએ અહીંથી આપણે માર્કેટ જોવો, અહીંથી આપણે અપ ટ્રેન્ડ આપણો ચાલુ થઈ ગયેલો છે. આ આપણો અપ ટ્રેન્ડ છે. સૌથી પહેલા આપણો માર્કેટમાં અપ ટ્રેન્ડ હોવો જોઈએ. અપ ટ્રેન્ડ તો છે જ માર્કેટમાં. હાલો, એમ પેટર્નનું એક પહેલું કન્ફર્મેશન મળી ગયું. હવે બીજું કન્ફર્મેશન શું છે? તો બીજું કન્ફર્મેશન એ છે, આવતું નથી, કે એમ પેટર્ન ચાર્ટના ટોપ ઉપર બને છે. એટલે માર્કેટમાં આપણે જ્યારે ઉપર માર્કેટ જાતી હોય ત્યારે એમ પેટર્ન ઉપર ટોપમાં બને છે, એટલે ઉપરની બાજુમાં બને છે. માર્કેટમાં ઉપર બને છે. પછી જ્યારે માર્કેટ ઉપર જાય અને ત્યાંથી નીચે આવે, અને પછી જ્યાં ઉપર ગઈ હોય ત્યાંથી પાછી નીચે આવે અને આગળ નીચે આવી હોય તેની નીચે જાય ત્યારે એમ પેટર્ન બને છે. એટલે કે માર્કેટ અહીંથી ઉપર ગઈ, અહીંથી માર્કેટ ઉપર ગઈ અને માર્કેટ પાછી નીચે આવી અહીંયા નેકલાઈન પાસે, પાછી ઉપર ગઈ અને પાછી નેકલાઈન પાસે આવી ત્યારે એમ પેટર્ન આપણે કન્ફર્મેશન થાય છે. એમ પેટર્ન એટલે કે આપણે જોઈએ છીએ, આમાં તમને સામું દેખાડે છે. આવી રીતે એમ પેટર્ન બને છે. એમ પેટર્ન નું આપણે કન્ફર્મેશન મળી ગયા બાદ એન્ટ્રી કઈ રીતે લેવી, એક્ઝિટ કઈ રીતે લેવું, બધું જ હું તમને કહી. હવે જ્યારે પહેલી વાર માર્કેટ નીચે નેકલાઈન પાસે આવી હોય અને બીજી ફેરી ત્યાંથી નીચે આવે ત્યારે એન્ટ્રી લેવાની હોય છે. જ્યારે નેકલાઈન ઉપર જાય અને નેકલાઈન બોલાઈ ગયું, માર્કેટ ઉપર જાય અને નીચે નેકલાઈન પાસે આવે એટલે કે આપણે અહીંયા એન્ટ્રી આપણે કઈ લાઈન દોરી નાખવાની. આવી રીતે એ લાઈન દોર્યા પછી ઉપર જાય, ઉપર પાછી આ જે આપણે પેલા હાઈ લો માર્યો, હાયર માર્યો હોય ત્યાં જ એક લાઈન દોરી નાખવાની, અને ત્યાંથી પછી નીચે આવે અને પછી આ આપણી નેકલાઈન તોડી નાખે તો એ આપણે અહીંયા એન્ટ્રી બને છે. તો એગ્રેસિવ એન્ટ્રી લેવી તો અહીંથી જ બની જાય, અથવા તો થોડી વાર રાહ જોઈ અને પછી રિટેસ્ટ મારવા આવે ત્યારે અહીંથી એન્ટ્રી બને છે અને અહીંથી આપણે ટ્રેડ લઈને સીધું અહીંથી નીચે જવાનું રહે છે. આવી રીતે એમ પેટર્ન આપણે કન્ફર્મેશન આપે છે. એમ પેટર્ન આપણે ચાર્ટમાં ટોપમાં બને છે. હવે એના રૂલ્સ તો બધા મેં તમને કહી દીધા છે. સ્ટોપ લોસ ઉપરની નેકલાઈન ઉપરનો રાખવાનો, એટલે સ્ટોપ લોસ આપણો છે ને અહીંયા સુધીનો રાખવાનો છે. ટાર્ગેટ તો મેં તમને કહી દીધું, ટાર્ગેટ આપણો અહીંયાથી અહીંયા જ્યારે આ નેકલાઈન તોડી નાખે, આપણી નેકલાઈન તોડી નાખે ત્યારે અહીંયા, અથવા તો અહીંથી આપણે જ્યારે રિટેસ્ટ મારે ત્યારે આપણે અહીંથી લેવાનો છે. પણ સ્ટોપ લોસ આપણો છે ને અહીંનો બનશે. દાખલા તરીકે અહીંયા 10 પોઈન્ટનો આપણો સ્ટોપ લોસ બનતો હોય તો આપણે 10 પોઈન્ટની માંથી 2 પોઈન્ટ બફર આપી અને 12 પોઈન્ટનો આપણો સ્ટોપ લોસ બનશે. આવી રીતે આપણો એમ પેટર્ન બને છે. હવે આપણે આગળ વધીએ વિડીયોમાં. એમ પેટર્ન કે જો ઉપર જાય છે માર્કેટ, પછી નીચે આવી, ઉપર જાય, નીચે આવી, પછી ઉપર ગઈ, પછી નીચે આવી, એટલે તમને એમ થવું જોઈએ કે હવે એમ પેટર્ન બનાવવું જોઈએ. એટલે ઉપર આપણે જયારે અહીંયા પેલો ટોપ બનાવ્યો, નાલી એક આપણે લાઈન ખેંચી લેવાની, પછી એક નીચે આપણે જયારે બનાવ્યો ત્યારે સપોર્ટ બનાવ્યો, ન્યાય એક લાઈન ખેંચી લેવાની, પછી જયારે ઉપર જાય ત્યારે એક લાઈનમાં આપણે જયારે લાઈન રિટેસ્ટ મારે અને નીચે આવે ને બ્રેકઆઉટ કરે એટલે આપણે અહીંથી એન્ટ્રી બનાવવાની રહે છે. નેકલાઈન, સપોર્ટ ને નેકલાઈન માંથી, અને સીધી આપણે એન્ટ્રીથી નીચે માર્કેટ જવું જોઈએ. જો તમને 60માં દેખાડી માર્કેટ ઉપર ગઈ, હું તમને એમ કઈ રીતે બન્યું એ પાછું કહી દઉં. તમને એમ થશે કે અહીંયા એવું માર્કેટ અહીંથી આમ ઉપર ગઈ, અહીંયા આપણી એક નેકલાઈન, અહીંયા આપણો એક ટોપ બન્યો, પછી પાછી અહીંથી નીચે આવી, અહીંયા આપણો સપોર્ટ બન્યો, પાછી અહીંથી ઉપર ગઈ, ઉપર નીચે કેન્ડલ હોઈ શકે એનું આપણે જોવાનું નથી, પછી પાછી અહીંયા આવી, અહીંયા આપણે બેકગ્રાઉન્ડ આપી દીધું,
બ્રેકઆઉટ આપીને પછી રિટેસ્ટ મારીને પછી જો માર્કેટ નીચે આવી જાય, આને કહેવાય આપણે એમ પેટર્ન. એમ પેટર્ન સરળ ભાષામાં એમ એટલે આપણે તમને ખબર જ છે એટલે એમનું આપણે ટેન્શન લેવાનું નથી. હવે એવી જ રીતે આગળની પેટર્ન જોઈએ. આગળનો આ ડબલ ટોપનો બીજો એક્ઝામ્પલ છે. આગળનો જેટલો એમનો ટાર્ગેટ હોય ને એમની જેટલી નેકલાઈન ઉપર ગઈ હોય ને એટલો ટાર્ગેટ આપણો હેઠે લેવાનો. પછી આગળ જોઈએ તો ડબલ બોટમ. ડબલ બોટમ એટલે કે એમનું ઊંધું કરી નાખવાનું. માર્કેટ ઉપરથી નીચે આવી જોવે, પછી રિટેસ્ટ મારવી જોવે, પાછી ઉપર પાછી રિટેસ્ટ મારીને ઉપર જયારે બેકઆઉટ કરે ત્યારે આપણે એને એન્ટ્રી લેવાની હોય છે ને ઉપરની બાજુ આપણે માર્કેટમાં જવાનું હોય છે. એટલે કે આપણે જે એમ પેટર્નમાં જે આપણે બધું જોયું એનું જ આપણે ઊંધું કરીને આપણે ડબલ્યુ પેટર્નમાં નાખી દેવાનું છે. એટલે આપણે ડબલ્યુ પેટર્ન થઈ જાય. માર્કેટમાં આપણે નીચે આ સપોર્ટ ઝોને બનશે એટલે નીચે માર્કેટમાં બનશે. ઓલું જે એમ હતો એ ટોપમાં બનતો, આ આપણે નીચે બોટમમાં બનશે. ડબલ બોટમ એટલે આપણે ડબલ્યુ. ઉપરથી નીચે આવે, પાછી ટેસ્ટમેન લીધું, અહીંથી ઉપર ગઈ, પાછી ટેસ્ટમેન લીધું, પછી ઉપર આવે ને અહીંથી આપણી એન્ટ્રી. હવે એનું આગળ આપણે જોઈએ તો ઉપરથી માર્કેટ આવી, અહીંયા આપણું એક બોટમ બનાવ્યું, પછી ઉપર ગઈ નેકલાઈન પાસે, પાછી નીચે આવી અને પછી આ નેકલાઈન તોડીને રિટેસ્ટ મારીને અહીંથી આપણી એન્ટ્રી બનીને અહીંથી તો કેટલો બધો ટાર્ગેટ આપ્યો. લો રિસ્ક ને હાઈ રિવોર્ડ છે આમાં. એટલે આ કેન્ડલ બહુ મસ્ત બને છે, કેન્ડલ બનાવે છે. અને આ ચાર્ટ પેટર્ન આપણે માર્કેટમાં રોજ ને રોજ બનતી જ હોય છે, કોઈ પણ ચાર્ટમાં બનતી જ હોય છે. અને આ ચાર્ટ પેટર્ન બહુ માર્કેટમાં ચાલે છે, જોઈ જવો. અહીંથી ઉપરથી નીચે માર્કેટ આવી, અહીંયા આપણો ટોપ બનાવ્યો એક નાનો એવો, અહીંથી પાછો ઉપર ગયા, પાછું એક અહીંયા બનાવ્યું, પછી અહીંથી આપણી એન્ટ્રીને આપણને એન્ટ્રી આપી દીધી. એન્ટ્રી આપી એટલે આપણો જેટલો આપણી એટલી જગ્યા છે ને તમને કહી દઉં, જે અહીંથી માર્કેટ એટલી આવેલી છે ને, આ એટલી માર્કેટ એટલો ટાર્ગેટ આપણો ઉપર લઈ લેવાનો છે. આપણે અહીંથી થોડો ઓછો રાખવો, આપણે અહીંથી 90% જ રાખવો. આપણે 100% પૂરો ન કરો, 90% ટાર્ગેટ લઈ લેવાનો છે એટલે આપણો ડબલ્યુ પેટર્ન કન્ફર્મ થઈ જશે. અને એમાં આપણે હું તમને લાઈવમાં પણ માર્કેટમાં શીખવાડીશ. હું રોજ લાઈવ 9:30 થી 3:30 વાગ્યા સુધી હોઉં છું. તમારે લાઈવમાં આવીને પણ તમારે જોવાનું માર્કેટમાં હું કઈ રીતે લઉં છું, એ પેટર્નમાં કઈ રીતે પેટર્નનો યુઝ કરું છું, કઈ રીતે ચાર્ટ પેટર્ન યુઝ કરું છું, બધું હું તમને શીખવાડીશ. હવે આગળ આવીએ. ટ્રિપલ ટોપ એટલે ડબલ ટોપની જગ્યાએ એક ખાલી છે ને રિટ્રેસમેન્ટ ઉપર જઈને નીચે આવી જાય એટલે એને ટ્રિપલ ટોપ કહેવામાં આવે છે. એમાં માર્કેટ ઉપર જાય, હેઠે આવે, ઉપર જાય, પાછી હેઠે આવે. અહીંયા જયારે બેકઆઉટ નો આપે, અહીંથી માર્કેટ જયારે તૂટે નહીં, એક મિનિટ, અહીંથી જયારે માર્કેટ તૂટે નહીં પાછી ઉપર જાય તો થોડી રાહ જોવાની. આપણી નેકલાઈન ની પાસે છે, નેકલાઈન પાછી આવીને પછી અહીંથી માર્કેટ તોડે આવડો આપણો સપોર્ટ અને પછી રિટેસ્ટમેન્ટ મારે એટલે આપણે અહીંથી પાછી એન્ટ્રી લેવાની થાય છે. ટ્રિપલ ટોપ કહેવાય છે. એમાં બધા રૂલ્સ આપણે એમમાં જે લાગુ પડે બધા નિયમ અને બધું એનું એ જ લાગુ પડે છે. ખાલી એક આપણે છે ને ઉપર જઈને નીચે આવે એટલું જ આપણે ખાલી માર્કેટમાં વધી ગયું છે, બીજું કાંઈ એમાં છે નહીં. એટલે ટ્રિપલ ટોપમાં પણ બહુ બીવું નહીં આપણે. ડબલ ટોપ છે એમ ટ્રિપલ ટોપ છે. એક ખાલી ઉપર જઈને નીચે આવે, ઉપર 3 ટપકા મારે એટલે સમજી લેવાનું 3 ફેરી ઉપરની લાઈને અડ્યું એટલે ટ્રિપલ ટોપ બનવાની પૂરેપૂરી શક્યતા હોય. આપણી લાઈન ખેંચાઈ ગયા પછી જયારે 3 ફેરી આપણું લાઈને ટપકું અડી ગયું, કેન્ડલ અડી ગઈ અને પછી નીચે આવે અને હેઠળની લાઈનને જયારે તોડી નાખે ને રિટેસ્ટ મારે ત્યારે આપણે એન્ટ્રી લેવાની હોય છે. પછી આગળ આપણે જોઈએ વિડીયોમાં. હવે આનું બધું કાઢી નાખવા, એક કાઢવું પડે છે કેમ કે અમે ડાયરેક્ટ તમને ફૂલ સ્ક્રીનમાં સ્ટાર્ટ કરી આપ્યું છે. જુઓ, નીચેથી માર્કેટ આવી, નીચેથી માર્કેટ આવી, ઉપર ગઈ, નીચે આવી, પાછી આપણી નેકલાઈને પાછી ઉપર ગઈ, પાછી નીચે આવી, પાછી ઉપર ગઈ, ઊંધો ડબલ્યુ બનાવીને પછી પાછું હેઠે આવી, ઉપર બનવું જોઈએ એટલે ઊંધો ડબલ્યુ બનીને પછી નીચે આવી જાય એટલે આપણું કામ થઈ જાય. અને અહીંયા આપણે એન્ટ્રી બની જાય એટલો આપણો ટાર્ગેટ છે. અહીંયા આપણા 3 ટોપ બની જાય, એક, આ 2, આ 1 ને આ 3 ટોપ. એટલે કે આવી રીતે આપણે ટ્રિપલ ટોપ. એમાં બીજું કોઈ વસ્તુ છે નહીં. તમને હવે સમજવામાં શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું એટલે તમે સમજી જાવ છો, એટલે કે આગળ વાંધો નથી આવતો. આગળ જોઈએ આપણે ટ્રિપલ બોટમ એટલે કે ટ્રિપલ ટોપ ની આપણે ઊંધો ડબલ્યુ ને 3 ટોપ કરી નાખવાના એટલે ટ્રિપલ ટોપ થઈ જાય. ઉપરલી માર્કેટ આવવી જોઈએ, હેઠે જ આવી જોઈએ, પાછી ઉપર જાય, પાછી હેઠે આવી જાય, પાછી ઉપર જાવી દે, પાછી હેઠે, 3 ફેરી હેઠે આપણા સપોર્ટ જયારે માર્કેટ સપોર્ટ લે અને પછી ઉપર જાય અને પછી અહીંથી આપણું જયારે ઉપરની લાઈનને બ્રેક કરે ત્યારે આપણે બ્રેકઆઉટ થાય એટલે આપણે અહીંથી એન્ટ્રી લેવાની રહેશે અને ઉપર જાય તો ટાર્ગેટ આપણો લેવાનો રહેશે. હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉપર માર્કેટ ઉપરથી આવી, એ પેલો અહીંયા પહેલી ફેરી અડી માર્કેટ હેઠે, પછી બીજી ફેરી અડી, ત્રીજી ફેરી પાછું અડી અને ચોથી ફેરી અહીંથી માર્કેટ આપણે તોડી નાખી એટલે આપણે અહીંયા એન્ટ્રી લઈ લીધી. અહીંયા આપણી એન્ટ્રી બની ગઈ, આ આપણો ટાર્ગેટ બની ગયો.
અને આપણો સ્ટોપ લોસ અહીંયા બની ગયો. આમાં આપણે ઊંધું છે, ટ્રિપલ ટોપની જગ્યાએ ટ્રિપલ બોટમ, એટલે કે તે નીચે બનશે માર્કેટમાં, અને ઓલી છે એ આપણે ઉપર બને છે. એમ જેમ બને છે એમ ડબલ્યુ બને છે, અને જે એમ ની જગ્યાએ આગળ એક ફેરી ઉપર જઈને નીચે આવે છે, એટલે આપણે ટ્રિપલ ટોપ થઈ જાય, ટ્રિપલ બોટમ થઈ જાય છે. હવે આગળ આપણે ઉદાહરણ જોઈએ તો ફોલિંગ વેજ. ફોલિંગ વેજ એટલે શું કે ઉપરની માર્કેટ આવતી હોય અને એક ત્રિકોણમાં હમાઈ જાય, એને ફોલિંગ વેજ કહેવામાં આવે છે. હવે આપણે અમુક પોઈન્ટ છે જોઈ લે. સૌથી પહેલા તો માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ હોવો જોઈએ, એટલે જો તો ડાઉન ટ્રેન્ડ તો છે જ તે. ઉપરની માર્કેટ આવી નીચે ગઈ, પાછી ઉપર ગઈ, નીચે આવી, ઉપર ગઈ, નીચે ગઈ, ઉપર ગઈ, નીચે ગઈ. હવે બીજું, જ્યારે માર્કેટ ઉપરથી નીચે આવે અને માર્કેટમાં હાઈ અને લો નાના નાના બનવા લાગે ત્યારે ફોલિંગ વેજ બને છે. એટલે ઉપરની માર્કેટ આવી, પેલા ઉપર હાઈ મોટો બનાવ્યો, પછી પાછી હેઠે આવી, નાનો હાઈ બનાવ્યો, પાછો નાનો હાયર હાઈ બનાવ્યો, પાછો હાયર લોઅર લો નાનો બનાવ્યો, પછી અહીંથી માર્કેટ તોડીને ઉપર એન્ટ્રી આપી દીધી. પછી જ્યારે માર્કેટમાં નાના નાના લોઅર લો અને હાયર હાઈ બનાવવા લાગે ત્યારે જ્યારે આગળના હાયર હાઈ ની ઉપર પ્રાઇસ જાય, એટલે કે કેન્ડલ જાય, ત્યારે એન્ટ્રી લેવાની રહી છે. એટલે કે જ્યારે આ હાયર હાઈ બનાવતી હોય, આ હાયર હાઈ છે, જો તમને દેખાડી દઉં, આ હાયર હાઈ છે, આ હાયર હાઈ છે આપણા. જ્યારે આને માર્કેટ તોડી નાખે, અથવા તો આને માર્કેટ તોડી નાખે, અથવા તો આ આપણી જ્યારે લાઈન ખેંચેલી હોય એને તોડી નાખે, રિટેસ્ટ મારીને ઉપર જાય, ત્યારે આપણે અહીંથી લેવાનું છે. અહીંયા સુધીનો આપણે ટાર્ગેટ પેલો જ્યારે ઓલું આવે તેની સુધીનો ટાર્ગેટ આપણે રાખવાનો રહે છે. પછી સ્ટોપ લોસ આગળના લોઅર લો ની નીચે રાખવાનો છે, એટલે સ્ટોપ લોસ આપણો અહીંયા રાખવાનો છે, બીજું કઈ છે નહીં એમાં. ફોલિંગ વેજ નું સ્ટ્રક્ચર એક ત્રિકોણ જેવું હોય છે. આમ આપણે જોઈએ દેખો તો આમાં ત્રિકોણ જ દેખાય છે, ખાલી ભેગો નથી થતો આગળ, એટલે એને ત્રિકોણ જ કહેવાય, બીજું કઈ છે નહીં એમાં. હવે જો ઉપરની માર્કેટ આવી, નીચે ગઈ, ઉપર આવી, નીચે, ઉપર નીચે, ઉપર નીચે થઈને જ્યારે અહીંથી માર્કેટ તોડી, એટલે પેલો આપણને આ રેઝિસ્ટન્સ મળશે, એટલે પેલો ટાર્ગેટ આપણો અહીંયા થશે, બીજો ટાર્ગેટ આપણો અહીંયા થશે, બીજા ઓલા હાયર હાઈ નો, ત્રીજો ટાર્ગેટ આપણો ત્રીજા હાયર હાઈ નો, ચોથો ટાર્ગેટ આપણો ચોથા હાયર હાઈ થાય. પછી આગળ જોઈએ, માર્કેટ નીચેથી ઉપર આવી, હલવાઈ ગઈ, માર્કેટ ઉપર ગઈ, નીચે ગઈ, ઉપર ગઈ, નીચે ગઈ, અને અહીંથી સીધી જેવી માર્કેટ તોડી એવું આપણે અહીંથી એન્ટ્રી બની ગઈ. અહીંયા એન્ટ્રી બની એટલે અહીંથી આપણો આ પેલો ટાર્ગેટ આ રહેશે, ત્રીજો ટાર્ગેટ આ રહેશે, અને આપણો સ્ટોપ લોસ અહીંયા રહેશે. મિત્રો જોઈ લો, હજી અહીંથી અહીંયા આવી, અહીંયા આવી, અહીંયા આવી, અહીંયા આવી, ઉપર નીચે જઈને અને સીધો બેક રાઉન્ડ આપીને આપણો ટાર્ગેટ પૂરો કરી નાખ્યો. એટલે કે આવી રીતે ફોલિંગ વેજ બને છે. એમાં બીજું કાંઈ છે નહીં, ખાલી સમજવાની જરૂર છે, બીજું કાંઈ છે નહીં. આપણે થોડોક સમય પ્રેક્ટિસ કરો એટલે તમને આવડી જાય, એમાં કઈ બીજું કઈ છે નહીં. એટલે તમે ચાર્ટ પેટર્ન જુઓ, તેમજ સમજો, અને શું કહેવા માંગે છે ચાર્ટ પેટર્ન સમજો, એટલે તમે બધું આવશે. આવી રીતે હું તમને જે બીજા વિડીયો ઘણા બધા આપીશ, એમાં તમને કેન્ડલ સ્ટિક વિશે સમજાવી અને ચાર્ટ પેટર્ન વિશે સમજાવી, અને અમુક એવી સ્ટ્રેટેજી છે, EMA છે, એના વિશે હું તમને સમજાવી અને તમને કહે, અને તમે લાઈવમાં આવો અને જોવો મારો વિડીયો, તો તમને બધી ખબર પડે. મિત્રો, જો તમારી પાસે કોઈ ટ્રેડિંગ એકાઉન્ટ ન હોય તો આપણી પાસે મેં તમને આમાં લિંક આપેલી છે. ધન એકાઉન્ટ છે, કોટક સિક્યુરિટી છે, ઘણા બધા એકાઉન્ટ છે, એમાં બ્રોકર છે, એમાં છે. આપણે ટેલિગ્રામની અંદર આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં તમે જોડાઈ જાયજો ટેલિગ્રામમાં, એટલે તમને બધી ડિટેલ મળશે. રોજના તમને એક લેવલ મળશે, માર્કેટમાં ક્યારેક શું થવાનું છે એ પણ હું તમને લાઈવ કહેતો હતો અને ટેલિગ્રામમાં અપડેટ કરતો હતો. મિત્રો, આ મારો વિડીયો તમને ગમ્યો તો એક લાઈક કરજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો.